નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા 2 લેક્ચરમાં આપણે 14મો ચેપ્ટર શરૂ કર્યું હતું. હવે સૌપ્રથમ તો આપણે 14મા ચેપ્ટરનું થોડું રિવિઝન કરી લઈએ. જે 14મું ચેપ્ટર છે એ પાઠનું નામ શું છે તો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. એનો મતલબ તમને સમજાઈ ગયો છે કે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક અને ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ઇલેક્ટ્રોનનું આપણે ઉત્પન્ન કરવા, એનું જે જથ્થો છે એને નિયંત્રણ કરવો. એમાં બે પ્રકારની રચનાઓ આવે, એક નિર્વાત નળીઓ અને એક ઘન અવસ્થા અર્ધવાહક. એમાં નિર્વાત નળીઓ વિશે આપણે સમજી ગયા અગાઉ. એમાં બે ઇલેક્ટ્રોડ્સ હોય તેને ડાયોડ કહેવાય, 3 હોય તો ટ્રાયોડ કહેવાય, 4 હોય તો ટેટ્રોડ કહેવાય. એવું બધું ભણી ગયા આપણે. એની સિવાય નિર્વાત નળીઓ છે એ શૂન્ય અવકાશિક હોય છે, એટલા માટે એને નિર્વાત કહેવાય કે એમાં વાતાવરણ હોતું નથી. શા માટે? તો કારણ કે જો વાતાવરણ હોય, વાયુના અણુઓ હોય તો ઇલેક્ટ્રોન સાથે અથડાવાના કારણે ઇલેક્ટ્રોન બધી ઉર્જા એને આપી દે, એટલે ઇલેક્ટ્રોન કેવા થઈ જશે? ઉર્જા વિહીન થઈ જશે, એટલે પ્રવાહ મળશે નહીં. પછી આપણે ઘન અવસ્થા અર્ધવાહક શીખ્યા. તો ઘન અવસ્થા અર્ધવાહક શું છે? તો એમાં તમારે શું કરવાનું હોય છે? તો ખાસ કે એમાં જંક્શન તૈયાર કરવાના હોય છે. ઘન અવસ્થા અર્ધવાહકમાં શું તૈયાર કરવામાં આવે છે? જંક્શન તૈયાર કરવાનું છે, અને જંક્શનના આધારે એમાં પ્રવાહ નિયંત્રણ કરવામાં આવે છે. એમાં આપણે 3 પ્રકારના શીખેલા છીએ. એક તો જંક્શન ડાયોડ, એક ટ્રાન્ઝિસ્ટર અને એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ. જંક્શન ડાયોડ છે એમાં 2 ડાયોડ હોય. જંક્શન ડાયોડ છે એમાં 2 ઇલેક્ટ્રોડ્સ હોય, એટલે એને એક જંક્શન બને. જ્યારે ટ્રાયોડ છે એમાં 2 જંક્શન બનશે અને 3 ટોટલ ઇલેક્ટ્રોડ્સ હોય. અને છેલ્લે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે એનીથી વધારે હોય. પછી એનો આપણે તફાવત શીખ્યા હતા કે એક મોંઘી છે, એક સસ્તી છે, એકને હલનચલન સરળ છે, એકનું હલનચલન મુશ્કેલ છે. નિર્વાત નળીઓ છે એ ઓછા વોલ્ટેજે કામ કરે, વધારે વોલ્ટેજે કામ કરે, અને ઘન અવસ્થા અર્ધવાહક છે એ ઓછા વોલ્ટેજે કામ કરે. એવું બધું આપણે ભણી ગયા. ખર્ચાળ છે, ટેલિવિઝનમાં એનો ઉપયોગ થાય, ઓલામાં ડિસ્પ્લે એલઈડીમાં એલસીડીમાં ઉપયોગ થાય. એની સિવાય આપણે ધાતુ છે એની વાહકતા અને અવરોધકતાના મૂલ્યોના આધારે એના પ્રકાર શીખ્યા હતા. ધાતુ, અધાતુ, અર્ધધાતુ, અથવા વાહક, સુવાહક અને અવાહક. બરાબર? વાહક, અર્ધવાહક અને અવાહક. એટલી વસ્તુ શીખ્યા. એની અવરોધકતા અને વાહકતા કઈ રીતના તારવવાના એ બધું શીખી ગયા. હવે આજે આપણે અર્ધવાહકોનું પહેલાં વર્ગીકરણ શીખવાનું છે. સૌ પ્રથમ શું શીખવાનું છે? અર્ધવાહકોનું વર્ગીકરણ. જો પેલા પદાર્થના 3 આપણે ભાગ પાડીએ છીએ: વાહકો, અવાહકો અને અર્ધવાહકો. પછી અર્ધવાહકો છે એના પાછા 2 પ્રકાર પડે: પ્રાથમિક અર્ધવાહકો અને સંયોજિત અર્ધવાહકો અથવા મિશ્ર અર્ધવાહકો. બરાબર? પ્રાથમિક અર્ધવાહકો અને બીજો ભાગ શું પડશે? મિશ્ર અર્ધવાહકો. એમાં જે પ્રાથમિક છે એમાં મૂળભૂત 2 જ છે: સિલિકોન અને જર્મેનિયમ. બીજા ઘણા બધા છે અર્ધવાહકો, તમને ખબર જ હશે, પણ આપણે આ 2 વધારે પડતા ઉપયોગી છે, જે કુદરતી રીતે આપણને સરળતાથી મળી જાય છે: સિલિકોન અને જર્મેનિયમ. આ 2 પ્રાથમિક અર્ધવાહકો છે. એની પછી મિશ્ર અર્ધવાહકો અથવા સંયોજન છે, એના પાછા 3 પ્રકાર પડે છે. એના પાછા કેવા પ્રકાર પડે? 3: અકાર્બનિક, પછી કાર્બનિક, અને છેલ્લે એક છે એ છે કાર્બનિક પોલિમર. બરાબર? એમાં હું કહેવા માંગી તો અકાર્બનિક એટલે કે જેમાં કાર્બનનું પ્રમાણ ન હોય. અકાર્બનિક એટલે કેવું થશે? કાર્બનનું પ્રમાણ ન હોય. કાર્બનિક એટલે જેમાં કાર્બન આવેલો હોય. અને કાર્બનિક પોલિમર. પોલિમર એટલે તમને કેમિસ્ટ્રીમાં આવે ખબર હોય તો આખી જે લાંબી શૃંખલા હોય ને એ પોલિમર કહેવાય. બરાબર? લાટ બધા પરમાણુઓની લાંબી શૃંખલા આખી તૈયાર કરો એને પોલિમર કહેવાય. એકની એક વસ્તુ વારાફરતી રિપીટ થતી હોય. બરાબર? તો અકાર્બનિક, કાર્બનિક અને પોલિમર. એના ઉદાહરણ યાદ રાખજો: કેડમિયમ સલ્ફાઇડ, પછી ગેલિયમ આર્સેનાઇડ અને કેડમિયમ સેલેનાઇડ, અને એક ઇન્ડિયમ ફોસ્ફાઇડ. આટલા અકાર્બનિક છે. જો એમાં કાર્બન નહીં આવે, કાર્બન આવશે નહીં, એટલે એને અકાર્બનિક કહેવાય. કાર્બનિકમાં એન્થ્રેસિન,
બરાબર. પછી થેલેસાયનાઇન્સ, બરાબર. આ બે વસ્તુ છે. અને કાર્બનિક પોલિમર છે એમાં પોલીપાયરોલ, એની સિવાય પોલીએનિલિન, અને એની સિવાય એક છે પોલિથીઓફેન. હવે જો આ બધા છે ને નામ તમારે ખાલી યાદ રાખવાના છે, એની વિશે વધારે આપણે ડિટેલમાં કાંઈ જઈશું નહીં. તમારે કેમેસ્ટ્રીમાં આવશે, પોલિમર પાર્ટ છે એમાં બધાના મોટા ભાગનું ભણવાનું આવશે. તો જે અર્ધવાહકો છે કે જેને આપણે સેમિકન્ડક્ટર કહીએ, એ મૂળભૂત બે પ્રકારના હોય છે, પ્રાથમિક અને મિશ્ર. પ્રાથમિક એટલે હાવ સાદું સ્વરૂપ. પ્રાથમિક એટલે શું થાય? સાદું સ્વરૂપ જે આપણને પરમાણુ મળે છે એ, કે જે આપણા શું છે સિલિકોન, જર્મેનિયમ. જ્યારે મિશ્ર એટલે કોઈના ભેગા કરવાથી, એટલે કે એમાંય પાછા ત્રણ પ્રકાર પડે. અકાર્બનિક એટલે કાર્બન વગરના, કાર્બનિક એટલે કાર્બનવાળા, અને કાર્બનિક પોલિમર એટલે કાર્બનવાળા પોલિમર પદાર્થો. તો CDS, GAS, CDS, EINP, એન્થ્રાસાઇન, થેલેસાયનાઇન્સ, પોલિમરોપાયરોલ અને પોલીએનિલિન અને પોલીઓફેન. આ બધા એના ઉદાહરણ છે. અને અત્યારે જે તમે વસ્તુ ટીવી સર્કિટની બધું બનાવેલું હોય છે, આનું બનાવેલું હોય સિલિકોન, જર્મેનિયમ. અને આપણે આખા પાઠમાં આની વિશે જ ભણવાનું છે, મૂળભૂત વિશે, કે સિલિકોન, જર્મેનિયમ અર્ધવાહકો કઈ રીતના આખા તૈયાર થાય છે આગળ. બરાબર. તો આ બધું આપણે આ પાઠની અંદર ભણવાનું છે. ચાલો, તો આ બધું ખાસ યાદ રાખજો કે અર્ધવાહકો છે એના મુખ્ય બે પ્રકાર છે, પ્રાથમિક અર્ધવાહકો અને મિશ્ર અથવા સંયોજન અર્ધવાહકો. એમાં પ્રાથમિક એટલે સિલિકોન, જર્મેનિયમ છે એમાં, અને મિશ્રના પાછા ત્રણ પ્રકાર પડે, અકાર્બનિક, કાર્બનિક અને કાર્બનિક પોલિમર. ચાલો, હવે એની પછી 7મો પ્રશ્ન એવો છે કે ઘન પદાર્થમાં અને સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ શાથી ભિન્ન હોય છે? જો બે વસ્તુ છે, એક સ્વતંત્ર પરમાણુ હોય અને એક આપણો ઘન પદાર્થ હોય, એ બંનેમાં ઇલેક્ટ્રોનનું જે વહન છે એ શા માટે અલગ અલગ છે એની વિશે વાત કરી. તો સ્વતંત્ર પરમાણુ છે એમાં કેવું થશે કે પરમાણુનું કેન્દ્ર હોય, એની ફરતે ઇલેક્ટ્રોન શું કરતા હશે? ભ્રમણ કરતા હોય. બરાબર. એ તો તમને ખબર જ હશે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, આવી રીતના હોય. ત્રીજી કક્ષામાં 2, 8, 18. રેડી. તો આ સ્વતંત્ર પરમાણુ છે, એમાં ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરતા હોય, એની ઉપર બીજા કોઈ આજુબાજુના પરમાણુની અસર થતી નથી. એની માટે કયો મોડેલ વાંચવું પડે? બોહરનો પરમાણુ મોડેલ. ઇલેક્ટ્રોન છે જુદી જુદી કક્ષામાં એને ઉર્જાને અનુરૂપ કક્ષામાં ગતિ કરતા હોય છે. જ્યારે ઘન પદાર્થ હોય ને કે એ એમાં ખાસ સ્ફટિકમય હોય. સ્ફટિકમય ને અસ્ફટિકમય, આવા બે પ્રકારના ઘન પદાર્થ હોય. તમને કેમિસ્ટ્રીમાં આવ્યું છે, અથવા કહી દો. સ્ફટિકમય એટલે એનું બંધારણ ઠેઠ લગી એક સમાન હોય, ને અસ્ફટિકમય એટલે થોડું આડું હોય. બરાબર. કે એમાં જે સ્ફટિકમય ઘન પદાર્થ હોય, ધારો કે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ, તો એમાં કેવું છે કે એના પરમાણુઓ છે, ધારો કે આપણો ઘન પદાર્થ છે, તો પરમાણુ એકબીજાથી નજીક ગોઠવાયેલા હશે. ખાસ ધ્યાન રાખજો. જો શું થાય, પરમાણુ એકબીજાથી ખૂબ નજીક ગોઠવાયેલા હોય. હવે આ પરમાણુના જે ઇલેક્ટ્રોન હોય, અને પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન અને બીજી કક્ષાના ઇલેક્ટ્રોન, એવી રીતના આની પહેલી કક્ષાના, આની બીજી કક્ષાના, આની પહેલી કક્ષાના, આની બીજી કક્ષાના, પહેલી કક્ષા, બીજી કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા, પહેલી કક્ષા, આવી રીતના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. હવે જો આને ઝૂમ કરીને તમને દેખાડું હરખું, તો આની પરિસ્થિતિ આવી ઉત્પન્ન થશે. આ પરમાણુના કેન્દ્ર છે. બરોબર. આ C1 રાખી દઈએ. આ શું છે આપણું C1, આ C2, બે પરમાણુ છે. બરોબર. બે એકના એક જ છે પણ. તો આ એની પહેલી કક્ષા થશે, આ આની પહેલી કક્ષા થશે, આ આની બીજી કક્ષા થશે, આ આની બીજી કક્ષા થશે. આવી રીતના પરમાણુ હશે. તો એના કારણે થાય શું કે આની જે પહેલી કક્ષા છે એના ઇલેક્ટ્રોન ઉપર બહુ અસર નહીં કરે આજુબાજુના પરમાણુ. એવી રીતના અહીંયા પરમાણુ હોય, અહીંયા પરમાણુ હોય,
અહીંયા પરમાણુ હોય, અહીંયા પરમાણુ હોય, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. તો આના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન, ખાસ ધ્યાન રાખજો. કયા ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોન છે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન. એ તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન છે એની જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, સોરી પરમાણુ છે એની જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો એ જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે, ખાસ કેવા ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોન. એ જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એની ઉપર આજુબાજુના પરમાણુઓ અસર કરશે. આ પરમાણુ, આ પરમાણુ, એવી રીતના આ પરમાણુ. તો એટલા માટે જે મુક્ત હોય સ્વતંત્ર પરમાણુ એમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ અને ઇલેક્ટ્રોનની ગતિ અથવા ઇલેક્ટ્રોનનું ભ્રમણ અને ઘન પદાર્થ છે એમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. આમાં શું થાય કે આમાં ઇલેક્ટ્રોન આના એક પરમાણુના કેન્દ્ર સાથે જ સરખામણી કરવાની, એટલે બીજા કોઈ સાથે ન લાગવું પડે. આમાં કેવું થાય કે એકબીજામાં કક્ષા ઓવરલેપે થઈ જાય. બે નજીક હોય તો ધારો કે ત્રીજી કક્ષા લ્યો તો આની ત્રીજી કક્ષા લ્યો, આની ત્રીજી કક્ષા લ્યો, એકબીજા ઉપર શું થઈ જશે? ઓવરલેપ, એટલે કે એકબીજા પર બેસી પણ જશે. એટલા માટે એકબીજામાં ભળી જવાના કારણે ઘન પદાર્થના જે ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે એ સ્વતંત્ર પરમાણુ કરતાં કેવું હોય છે? અલગ હોય છે. હવે શું હોય છે આપણે અત્યારે ભણવાનું છે. ચાલો તો આપણે છેલ્લે શું શીખ્યા કે ઘન પદાર્થમાં અને સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ શા માટે ભિન્ન છે. તો આપણે વાત કરી કે સ્વતંત્ર પરમાણુ હોય એમાં એક જ પરમાણુ હોય એટલે એની ઇલેક્ટ્રોન છે એ આજુબાજુના કોઈ પરમાણુ હોતા નથી એટલે એને કાંઈ અસર કરશે નહીં. પણ ઘન પદાર્થમાં કેવું થાય કે આજુબાજુના ઇલેક્ટ્રોન પરમાણુ હોય છે જે ઇલેક્ટ્રોન પર બળ લગાડશે અને એકબીજા ઉપર કક્ષા પણ ઓવરલેપ થઈ જશે. તમે ઘરે એકલા હો અને બીજા બધા વ્યક્તિ સાથે હો તો તમારે થોડીક તો અસર થઈ છે ને તમને માનસિક રીતે. તો આ એ વસ્તુ છે. હવે એની પછી જે છે સ્ફટિકમાં ઉર્જા પટ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની સમજૂતી આપો. તો ઘન પદાર્થ છે એમાં બે પ્રકાર હોય. એમાં ખાસ સ્ફટિકમય ઘન પદાર્થ હોય. કેવો હોય? સ્ફટિકમય ઘન પદાર્થ હોય એની માટે ખાસ સમજવાનું છે. હવે જો ધ્યાન રાખજો કે સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતના ભ્રમણ કરતા હોય કે પહેલી કક્ષામાં 2 હોય, બીજી કક્ષામાં 8 હોય, ત્રીજી કક્ષામાં 18 હોય. એ તમને ખબર છે. એને અનુરૂપ એના ઉર્જા સ્તરો હોય. પહેલી કક્ષાના -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બીજી કક્ષાના એને 4 વડે ભાંગો એટલે કેટલા આવશે? 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. પછી 1.51, 0.81 એવી રીતના તમને જુદી જુદી ઉર્જા સ્તરો મળશે. પણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય, ખાસ ધ્યાન રાખજો. કેવો? સ્ફટિકમય ઘન પદાર્થ. એમાં કેવું થશે કે એમાં પરમાણુઓ નિયમિત રીતે ગોઠવાયેલા હોય એટલે એના કારણે જે પરમાણુઓ છે એ આજુબાજુના પરમાણુ અને દૂરના બધા પરમાણુ એકબીજા સાથે આંતરક્રિયા કરશે. બધા પરમાણુ એકબીજા સાથે આંતરક્રિયા કરશે અને જેના કારણે એની જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે, ખાસ ધ્યાન રાખજો કે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનને કાંઈ ફેર નહીં પડે. પહેલી કક્ષામાં જે 2 ઇલેક્ટ્રોન છે એને કાંઈ ફેર પડશે નહીં, પણ એનાથી દૂરના છે પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષાના ઇલેક્ટ્રોન છે એની ઉપર ખાસ અસર કરશે. તમે એક સિમ્પલ વસ્તુ સમજી લો કે આવી રીતના તમે ઘેરો કરીને ઊભા છો, એક વ્યક્તિ અહીંયા વચ્ચે છે, પછી આવી રીતના ઘેરો કરેલો છે, તો બહારથી કોઈ આવશે તો એ પહેલાં કયો ઘેરો તોડશે? આ ઘેરો તોડશે, છેલ્લો હશે એ. તો એની જેવું આમાં પણ થાય છે કે ઇલેક્ટ્રોન છે એ જે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, ખાસ કયા સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એની ઉપર અસર થશે. અંદરના જે ઇલેક્ટ્રોન છે એની ઉપર કાંઈ અસર થશે નહીં. હવે એના કારણે થાય કેવું કે જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન હોય એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે કામ કરે. તમને ખબર હોય તો એની તરીકે કામ કરે, મુક્ત ઇલેક્ટ્રોન તરીકે કામ કરે છે. પણ એની માટે મુક્ત ઇલેક્ટ્રોન થવા માટે આપણે એને થોડીક ઉર્જા આપવી પડે. મુક્ત ઇલેક્ટ્રોન થવા માટે શું આપવી પડે? એને ઉર્જા આપવી પડે. નગરી એના પરમાણુની અંદર જકડાયેલા પિતૃ પરમાણુ સાથે જોડાયેલા રહે છે. જો એને બહારથી કોઈક ઉર્જા આપવામાં આવે તો એ પિતૃ પરમાણુમાંથી છૂટા પડીને મુક્ત ઇલેક્ટ્રોન બની જાય. તો એની અંદર એવું શું થાય છે એની વિશે વાત કરીએ. તો જ્યારે ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુ સાથે જોડાયેલા હોય ત્યારે એના જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન હોય એને ઉર્જા સ્તરો આપણે દર્શાવીએ તો એ બધા ઇલેક્ટ્રોન હોય એને એક જ લાઇનમાં આવશે. એના ઉર્જા સ્તરો કેવા આવશે? એક લાઇનમાં આવશે. આ એક પ્રકારનો આખો બેન્ડ
એટલે કે ઉર્જા સ્તરનો પટ્ટો ગુજરાતીમાં. કારણ કે બધા જો ધારો કે ત્રીજી કક્ષા હોય તો ત્રીજી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે બધાની ઉર્જા કેવી છે? સમાન. એટલે આવી રીતના દર્શાવી શકાય ઉર્જા સ્તરોને. સમાન હોય એટલે એને એક લાઈનમાં દર્શાવી શકાય, બરોબર. તો આ જે ઉર્જા સ્તરનો પટ્ટો મળે છે ને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ. શું કહીએ છીએ? વેલેન્સ બેન્ડ, કે જેમાં ઇલેક્ટ્રોન જકડાયેલા હોય છે, એ ભ્રમણ નથી કરતા. જ્યારે તમે બહારથી થોડીક ઉર્જા આપશો એટલે ઇલેક્ટ્રોન મુક્ત બની જાય. એ મુક્ત બનીને ક્યાં જશે? થોડીક ઉપર ઉર્જા હશે અહીંયા, કે જે અહીંયા, એને કંડક્શન બેન્ડ કહેવાય. આને ગુજરાતીમાં વેલેન્સ બેન્ડને સંયોજકતા બેન્ડ, સંયોજકતા પટ્ટો અથવા બેન્ડ, અને આને કંડક્શન બેન્ડને વાહકતા બેન્ડ. બરોબર, શબ્દ યાદ રાખજો. આની જે ઉર્જા હોય એને EC, આની જે ઉર્જા હોય એને EV, વેલેન્સની EV અને ઉલાની EC. હવે એની વચ્ચે આ જે ઉર્જા ગેપ હોય, જગ્યા હોય, ખાલી પટ્ટો, એને ફોરબીડન ગેપ કહેવાય. ખાલી જગ્યા, ફોરબીડન ગેપ એટલે ખોવાઈ ગયેલું જગ્યા, બરોબર. ફોરબીડન ગેપ છે એની સંજ્ઞા EG છે. એની સંજ્ઞા શું છે? EG. બીજું, આને ઘણીવાર EC માઇનસ EV બરાબર શું થશે? EC માઇનસ EV બરાબર શું થશે? EG થશે. આ બે, આની નીચલી ખાસ યાદ રાખજો, કંડક્શન બેન્ડનું નીચલું સ્તર અને વેલેન્સ બેન્ડનું ઉપરનું સ્તર, એનો જે તફાવત છે એને શું કહેવામાં આવે છે? ફોરબીડન ગેપ, અથવા તો એને બેન્ડ ગેપ ઉર્જા પણ હોય છે, EG. એની જે વચ્ચે જગ્યા હોય એને શું કહેવાય? બેન્ડ ગેપ ઉર્જા, EG. રેડી? એટલું ચાલો, એટલું ફરીથી સમજી લઈએ શું કહેવા માગે છે. કારણ કે આ વસ્તુ હવે આખા પાઠમાં આવશે, EG, EV, EC. આખા પાઠની અંદર આ વસ્તુ આવશે. આની ઉપર જ આખો પાઠ છે ખાસ. ચાલો, તો સ્વતંત્ર પરમાણુ હોય, કેવો પરમાણુ હોય? સ્વતંત્ર પરમાણુ હોય, એની અંદર જે ઉર્જા સ્તરો હોય એની કરતાં સ્ફટિકમય ઘન પદાર્થોમાં ઉર્જા સ્તરો અલગ અલગ હોય. જો ખાસ ધ્યાન રાખજો, આપણે ત્રીજા ઉર્જા સ્તરો ભણ્યા. પહેલાં ઇલેક્ટ્રોન માટે શીખ્યા, પહેલાં એની માટે શીખ્યા ઇલેક્ટ્રોન માટે, પછી આપણે પરમાણુના કેન્દ્ર માટે શીખ્યા, આલ્ફા બીટા ગામાના ઉત્સર્જનમાં ખાસ શીખ્યા, બરાબર. પહેલાં એની માટે શીખ્યા ઇલેક્ટ્રોન માટે, કે જેમાં તમને આપણા બામા શ્રેણી, લાયમન શ્રેણી નહીં મળતું. એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, એટલે કે ઉપરથી નીચે ઉત્તેજિતમાંથી આધારા સ્થિતિમાં આવે ત્યારે, અથવા ઓછી ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે. પછી આપણે ગામા ઉત્સર્જનમાં કોના શીખ્યા? પરમાણુના કેન્દ્રના ઉર્જા સ્તરો. હવે સ્ફટિકમય ઘન પદાર્થના ઉર્જા સ્તરો છે, એમાં જે ઇલેક્ટ્રોન હોય એની માટે, કે એમાં કેવું થશે કે જે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ જેટલા હોય, જેટલા પરમાણુ હોય એટલા, એ બધા પરમાણુના જે ઉર્જા સ્તરો છે એકબીજાની નજીક આવશે. એ આખો એક પટ્ટો બનાવે, જેને સંયોજકતા પટ્ટો કહેવાય. સંયોજકતા કેવો કહેવાય? સંયોજકતા બેન્ડ. અને ઇંગ્લિશમાં એને કહેવાય વેલેન્સ બેન્ડ. બરાબર? શું કહેવાય એને ઇંગ્લિશમાં? વેલેન્સ બેન્ડ. એની જે ઉપરની જે સૌથી વધારેમાં વધારે ઉર્જા છે એને EV કહેવાય. પછી જ્યારે આ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન છે અને ઉર્જા બહારથી મળશે થોડીક ગરમી દ્વારા, ગમે એ રીતના, તો એના કારણે એ ઉપરની સ્તરમાં જઈ શકે, કે જ્યાં એ મુક્ત હોય છે, જ્યાં શું હોય છે, આમાં જકડાયેલા હોય, અહીંયા ઇલેક્ટ્રોન હોય, અહીંયા જ રહે છે, એ આમાં ભ્રમણ, આમાં મુક્ત હોય, એટલે એને વાહકતા બેન્ડ કહેવાય. કેવો બેન્ડ કહેવાય? વાહકતા બેન્ડ અથવા કંડક્શન બેન્ડ. ગુજરાતીમાં લખો કંડક્શન બેન્ડ, બરાબર. એની જે ઓછામાં ઓછી ઉર્જા હોય ને EC માઇનસ EV બરાબર બેન્ડ ગેપ ઉર્જા થશે. EC માઇનસ EV બરાબર શું થશે? બેન્ડ ગેપ ઉર્જા. જે આ જે વચ્ચે ખાલી પટ્ટો છે, ખાસ ધ્યાન રાખજો, એને શું કહેવામાં આવે છે? ફોરબીડન ગેપ. એની જે વચ્ચે ખાલી છે એ પટ્ટો છે એને શું કહેવામાં આવે છે? ફોરબીડન ગેપ. હવે બીજું, આ જે ખાલી પટ્ટો છે એ બહુ મહત્વનો છે. સુવાહક હોય ને, ધારો કે આ આપણે અવાહક માટે છે, કે આ જે ઉર્જા છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે છે. તફાવત એનો કેટલો છે? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં કેવો છે? વધારે. એટલે આ અવાહકો માટે છે. એની માટે છે અવાહકો માટે, કારણ કે એમાં ઇલેક્ટ્રોન અહીંથી ઠેકડો મારીને જઈએ જ નહીં, કે જઈ ન હોય એટલે વિદ્યુતનું વહન થશે નહીં. પણ અર્ધવાહકો હોય એમાં અહીંયા EC
આમાં સોરી ઈસી અહીંયા ને ઈવી અહીંયા, આ જે ઉર્જા હોય એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી છે, ગેપ હોય બરાબર. અને સુવાહક હોય એમાં એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગયેલા હોય, એટલે આ ઈવી અને આ ઈસી એકબીજા સાથે જોડાયેલા હોય. શું જોડાયેલા હોય? ઉર્જા બેન્ડ. કોની માટે? સુવાહકો માટે. એકબીજો પર આવી રીતના સંબંધ. જો ધ્યાન રાખજો, આ ઈવી છે, આ ઈસી છે, તો આટલો હોય 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોય તો એ અવાહક કહેવાય. કારણ કે અહીંથી તમને આ જવાનું કીધું તમે જઈ જ ન શકો, એટલે વિદ્યુતનું વહન થાય નહીં. ઇલેક્ટ્રોનનો વિદ્યુતનું વહન ક્યારે થઈ શકે? જ્યારે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જાય ત્યારે. અહીંથી અહીંયા તમે જઈ શકો ક્યારે? જ્યારે તમને થોડીક ઉર્જા મળે ત્યારે, ગરમીના કારણે. એટલે અહીંથી અહીંયા જઈ શકો તાપમાન પર, એટલે અર્ધવાહક આને કહેવાય. અહીંયા તો બધા એકબીજાને ઓવરલેપ છે, ગમે ત્યાં અહીંથી અહીં ઠેકડા મારી દેવાના છે, છોકરા છે, એટલે એમાં વિદ્યુતનું વહન સરળતાથી થાય છે. તો આજે આપણે એટલું રાખીએ, આની પછીના લેક્ચરમાં આગળ કરીશું.